ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ભાવનગર શહેરના સૌ નગરજનોની સુખાકારી, જનકલ્યાણ અને લોકોને સુવિધાસભર ગુણવત્તાયુક્ત જીવન પ્રદાન કરવાના શુભ આશય સાથે રૂપિયા 9,84,00,000ના ખર્ચે તરસમિયા કોમ્યુનિટી હોલ, બોરતળાવ ફેઝ 3 બટરફ્લાય ગાર્ડન, ચિત્રા ફિલ્ટર GLR રિનોવેશનનું કામ અને સરદારનગર ગાર્ડન અને ગોગા સર્કલ ગાર્ડન ડેવલપમેન્ટ કરવા માટેનું કામ રૂપિયા 9,84,00,000ના ખર્ચે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સંપન્ન થયું છે અને એમનું લોકાર્પણ કાર્યક્રમ આજે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન બામણિયાના અધ્યક્ષપદે યોજાયેલ છે. ત્યારે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી, માનનીય મેયર શ્રી, માનનીય ધારાસભ્ય શ્રી અને મંચ પર બિરાજમાન સૌ માનવતા મહેમાનોને નમ્ર વિનંતી કરીશ, દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમની મંગલ શરૂઆત કરશો. આપના કરકમોથી ભાવનગર શહેરના લોકોની જન સુખાકારી માટે રૂપિયા 10 કરોડના ખર્ચે થયેલા આ વિવિધ 5 પ્રકલ્પોનું લોકાર્પણ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય કરી અને વિકાસની જ્યોતને આપ પ્રજ્વલિત કરશો એવી નમ્ર વિનંતી. સાથે મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવોને આ વિકાસની જ્યોતને પ્રજ્વલિત કરવા માટે સાથે જોડાય અને ભાવનગર શહેરના લોકોની જન સુખાકારી માટે, લોક કલ્યાણ માટે થયેલા આ કાર્યક્રમોની લોકાર્પણ માટેની જ્યોતને પ્રજ્વલિત કરવા સૌને નમ્ર વિનંતી. ભાવનગર બોટાદના માનનીય સાંસદ અને ભાવનગર શહેરની સમગ્ર ગુજરાતનું ગૌરવ કહી શકાય એવા માતૃશક્તિને ભારત સરકારમાં આપનું પ્રતિનિધિત્વ કરતા માનનીય કેન્દ્રીય મંત્રી શ્રીના કરકમોથી વિકાસની જ્યોત પ્રજ્વલિત થઈ રહી છે. આવો આપણે સૌ તાળીઓના ગુંજારોથી આ ક્ષણને, આ દિવ્ય ક્ષણને આપણે આપણા રાજીપાને વ્યક્ત કરીએ. માનનીય મેયર શ્રી, માનનીય ધારાસભ્ય શ્રી, માનનીય કમિશનર સાહેબ શ્રી અને ઉપસ્થિત સૌ માનવતા મહેમાનો એમના કરકમોથી વિકાસની જ્યોતિને પ્રજ્વલિત કરી આ વિકાસના કિરણપુંજ સમગ્ર ભાવનગર શહેરની જનતાની સુખાકારી માટે, સમગ્ર ભાવનગર શહેરના લોકોની જન સુખાકારી માટે આ પ્રકલ્પોનું લોકાર્પણ કાર્યક્રમ આપણે સૌ તાલીના ગુંજારોથી ફરીથી આ ક્ષણને વધાવ્યું. અભિવાદન માટે વિનંતી કરીશ માનનીય ડેપ્યુટી કમિશનર શ્રી વસાણી સાહેબને. રૂપિયા 10 કરોડના ખર્ચે આપણા સૌની જન સુખાકારી માટે આવું દિવ્ય કાર્ય થઈ રહ્યું છે ત્યારે આપણે અવિરતપણે તાળીઓનો ગુંજારો શરૂ રાખીશું. માનનીય ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યાના અભિવાદન માટે વિનંતી કરીશ આસિસ્ટન્ટ કમિશનર શ્રી હિરપરા સાહેબ. ધવલભાઈ દવેના અભિવાદન માટે વિનંતી કરું સિટી એન્જિનિયર દેવમુરારી સાહેબને. માનનીય ચેરમેન શ્રી રાજુભાઈ રાવડિયાના અભિવાદન માટે વિનંતી કરીશ એડિશનલ સિટી એન્જિનિયર શ્રી પટેલ સાહેબ. માનનીય કમિશનર સાહેબ શ્રીના અભિવાદન માટે વિનંતી કરીએ RK સિન્હા સાહેબ, મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, ભાવનગર મહાનગરપાલિકા. શાસક પક્ષના માનનીય નેતા શ્રી કિશોરભાઈ ગુરુમખાણીના અભિવાદન માટે વિનંતી કરીશ એસ્ટેટ ઓફિસર શ્રી સત્યપાલ સિંહને. માનનીય દંડક શ્રી ઉષાબેન બધેકાના અભિવાદન માટે વિનંતી કરીએ પ્રવીણાબેન પંડ્યા, CDPO.
શહેર ભાજપના પ્રમુખ અને પૂર્વ ચેરમેન શ્રી અભયસિંહજી ચૌહાણના અભિવાદન માટે વિનંતી કરીએ. ફાલ્ગુનભાઈ શાહ, કાર્યપાલક ઇજનેર શ્રી. ડેપ્યુટી કમિશનર શ્રી વસાણી સાહેબના અભિવાદન માટે વિનંતી કરું. નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી કેવડિયા સાહેબને. કે પછી મંચ પર બિરાજમાન સૌ કોઈ મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી અને સૌનું અભિવાદન કરીશું અને આપણે સૌ તાળીઓના ગુંજારોથી આ ક્ષણને વધાવતા રહીશું. રૂપિયા 10 કરોડના ખર્ચે ભાવનગર શહેરના લોકોની જન સુખાકારી માટે થનારા આ લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મંચ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી હાર્દિક અભિવાદન થઈ રહ્યું છે. આવો આપણે સૌ નાનકડા મહેમાનોનું તાળીઓના જોરદાર ગુંજારોથી અભિવાદન કરીએ. અને હવે ભાવનગર મહાનગરપાલિકાના માનનીય મેયર શ્રી ભરતભાઈ બારડને વિનંતી કરીશ. આજના મંગલ દિને ઉપસ્થિત સૌ માનવતા મહેમાનોનું શબ્દરૂપી પુષ્પથી હાર્દિક અભિવાદન કરશો. માનનીય મેયર શ્રી ભરતભાઈ બારડ. ભાવનગર શહેરના લોકોની જન સુખાકારી માટે સરકારશ્રીની વિવિધ ગ્રાહકના હેઠળના લોકાર્પણ કાર્યક્રમમાં અત્રે ઉપસ્થિત ભારત સરકારના અન્ન અને પુરવઠા વિભાગના આપણા પોતાના બહેન, આપણા સાંસદ અને કેન્દ્રીય મંત્રી એવા નીમુબેન બામણિયા, ભાવનગર પૂર્વના ધારાસભ્ય શ્રી સેજલબેન, અમારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયા, શાસક પક્ષના નેતા કિશોરભાઈ ગુરુમભાઈ, ભારતીય જનતા પાર્ટી ભાવનગર શહેરના અમારા માર્ગદર્શક, અમારા શહેર પ્રમુખ અભયસિંહજી ચૌહાણ, પ્રદેશમાંથી પધારેલા રાજકોટના પ્રભારી ધોરભાઈ દવે, ભાવેશભાઈ મોદી, યુવરાજસિંહ ગોહિલ, રાજેશભાઈ પંડ્યા, પૂર્વ સ્ટેન્ડિંગના ચેરમેન ધીરુભાઈ ધામેલિયા, પૂર્વ ડેપ્યુટી મેયર કુમારભાઈ શાહ, ઉપસ્થિત સર્વે મહાનુભાવો, સામે બેઠેલા સૌ મારા સાથી નગરસેવક ભાઈઓ બહેનો, અમારા કમિશનર શ્રી સુજીત કુમારજી અને ભાવનગરના સૌ ભાઈઓ બહેનો, આજનો આ પ્રસંગ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને સુખ સુવિધામાં સતત વધારો થાય તેવી માળખાગત સુવિધાઓ સિવાયની શહેરીજનોને મનોરંજન તેમજ સામાજિક ધાર્મિક પ્રસંગો હેતુસર પૂરું પાડતી સુવિધાઓ જેવી કે બગીચાઓ તેમજ કોમ્યુનિટી હોલના લોકાર્પણમાં થવા જઈ રહ્યા છે. આ સંપૂર્ણ સુવિધામાં વિવિધ વિકાસલક્ષી કામો માટે ભાવનગર મહાનગરપાલિકા સતત પ્રયત્નશીલ રહી છે. જે બગીચાઓ અને કોમ્યુનિટી હોલનું લોકાર્પણ માનનીય શ્રી કેબિનેટ મંત્રી શ્રી નીમુબેન બામણિયાના વરદ હસ્તે થવા જઈ રહ્યું છે. ભાવનગર શહેરમાં સરદારનગર સર્કલ, ગોળતળાવ તથા ભોગાસર ખાતે વિવિધતાદર્શી ગાર્ડનો તથા તરસમિયા કોમ્યુનિટી હોલનું લોકહિતાર્થે લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. આ નવા તૈયાર થયેલ સર્કલોમાં ચિલ્ડ્રન પ્લે એરિયા, ફાઉન્ટેન, ગાર્ડન લાઇટિંગ જેવા આકર્ષણો છે. તેમજ ગોળતળાવ ખાતે ડેવલપ થયેલ બટરફ્લાય ગાર્ડનમાં સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો માટે
ખૂબ જ ઉપયોગી નીવડશે અને ફરવાલાયક સ્થળ તરીકે વધારે વિકાસ પામશે. સાથોસાથ શહેરની સુંદરતામાં પણ વધારો થશે તેમજ તરસલિયા મુકામે કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવેલ છે, જે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો માટે સામાજિક, ધાર્મિક અને વ્યવહારિક કામોમાં ખૂબ જ ઉપયોગી નીવડશે. આ તમામ કામોના સરકારશ્રીની જવાબદારી જન સુખાકારી ગ્રાન્ટ હેઠળ કુલ રૂપિયા 9.84 કરોડના ખર્ચથી કરવામાં આવેલ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનમાં આપણા ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ લોક સુવિધાના વિકાસના કામો માટે સહેજ પણ વિલંબ કર્યા વગર માતબ્બર રકમો ફાળવી આપે છે. માટે આગામી દિવસોમાં દિવાળીના આ પાવન પર્વ નિમિત્તે લોકોને નવી સુવિધા મળે તે માટે તત્પર છે. આ પળે પૂર્ણ ભારત સરકારના માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન બામણિયાને આવકારતા હું હર્ષ અનુભવું છું. મહાનુભાવોનું અભિવાદન કરતા ખુશાલી વ્યક્ત કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. સૌને મારા જય શ્રી રામ. અને સાથે સાથે જે 5 પ્રકલ્પો યોજાવાના છે એમનું પણ એમને સુંદર મજાનો પરિચય આપ્યો. 500 માણસની જન ક્ષમતા સાથેનો પ્રસંગ રૂપિયા 2,84,00,000 ખર્ચે 8,514 ચોરસ મીટર સમગ્ર ભાવનગરની અંદર એક નમૂનેદાર ગણી શકાય એવું ગોરતળાવ ફેઝ 3ના બટરફ્લાય ગાર્ડન ખર્ચે ચિત્રા ફિલ્ટર GLR રેનોવેશનનું કામ અને સમગ્ર ભાવનગરમાં સૌપ્રથમ 2 સ્ટેજ વી બ્રિજ સાથેનો પ્રથમ ગાર્ડન 3,875 ચોરસ મીટરના વિસ્તાર. આ પાંચેય પ્રકલ્પોનું લોકાર્પણ કાર્યક્રમમાં આપણી વચ્ચે માનનીય ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યા ઉપસ્થિત છે, ત્યારે આવો એમને વિનંતી કરીશ આજના મંગળ દિને પ્રાસંગિક ઉદ્બોધન કરશે માનનીય ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યા. સૌને મારા નમસ્કાર. સૌથી પહેલાં તો દિવાળી ખૂબ નજીકમાં છે અને સરકાર તરફથી આપણને ફરીથી લોકાર્પણ દ્વારા ભાવનગરની સુખાકારી માટે અહીંયા આપણે ભેગા થયા છીએ. આ પ્રસંગે ઉપસ્થિત માનનીય મંત્રી શ્રી અન્ન નાગરિક પુરવઠા મંત્રી નીમુબેન બામણિયા તેમજ મેયર ભરતભાઈ, સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ, કમિશનર શ્રી કિશોરભાઈ, ઉષાબેન, વિવિધ વિભાગના ચેરમેનશ્રીઓ ઉપસ્થિત, નગરસેવકશ્રીઓ, ભાજપના વિવિધ હોદ્દા ધરાવતા ભાઈઓ બહેનો અને કોર્પોરેશનમાંથી ઉપસ્થિત વિવિધ વિભાગો સંભાળતા સભ્યશ્રીઓ, પત્રકાર મિત્રો અને ઉપસ્થિત ભાવનગરની જનતા કે જેને આજે આ લોકાર્પણનો લાભ મળવાનો છે. હમણાં જ હું બેન વાત કરતા હતા કે દિવાળી નજીકમાં છે, બહેનોને ખૂબ કામ હોય. અમને એમ હતું કે બહેનોની સંખ્યા ખૂબ ઓછી હશે, પણ અહીંયા માત્ર બહેનો જ દેખાય છે. એટલે અહીંયા બહેનો જે આટલી બધી ઉપસ્થિત છે, ક્યાંક ને ક્યાંક એમને પણ ખબર છે કે મોદીજી અને ભૂપેન્દ્રભાઈ એ બંને આવ્યા પછી બહેનોનું દરેક જગ્યાએ ખૂબ મહત્વ વધ્યું છે અને ખૂબ સ્થાન મળ્યું છે. આજે ભાવનગરને અલગ અલગ 5 લોકાર્પણ થવાના છે વિભાગના. એમાં ગાર્ડન છે, હું ઘોઘા સર્કલ ગાર્ડન અત્યારે ત્યાંથી નીકળી તો જોઈને આવી, ખૂબ જ સરસ બનેલું છે. એ જ રીતના સરદારનગર પણ મારા જ વિસ્તારમાં આવે છે, બહુ સરસ છે. અને બટરફ્લાય ગાર્ડન એ સાંભળતા જ આપણને એમ થાય છે કે આ તો જોવું જ પડશે. એટલે બહેનોને ખાસ કદાચ હાજર એટલે પણ હોય કે દિવાળીમાં બાળકોને વેકેશન હોય, ઘેર મહેમાન આવ્યા હોય, બધાને આખો દિવસ ક્યાં લઈ જવા,
એટલે બહેનોની આ સૌથી મોટી ચિંતા દૂર થાય, કારણ કે ખૂબ જ સરસ બનેલા છે. તો દરેક જણ આપણે આજે આપણને લોકાર્પણ થવાના છે અને આપણે બેનને પણ સાંભળવા છે. અમે થોડા મોડા છીએ એટલે વધારે સમય નથી લેતા. ફરીથી અમને અહીંયા બોલાવ્યા એ બદલ આભાર અને દરેક લોકોને આજે જે ભાવનગરની સુખાકારી માટે લોકાર્પણ થઈ રહ્યું છે એની શુભકામનાઓ. આભાર. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માનનીય ધારાસભ્યશ્રીનો. જનકલ્યાણથી રૂપિયા 9,84,00,00,000 ખર્ચે થયેલા આ પાંચેય પ્રકલ્પોનું લોકાર્પણ કરી રહ્યા છે. આવો આપણે સૌ કાર્યોના વિચારોથી ભાષણને લગાવતા સરકાર શ્રીની વિવિધ ગ્રાન્ટ હેઠળના કુલ 5 કામો રૂપિયા 9.84 કરોડના ખર્ચથી જન સુખાકારીના કામોનું લોકાર્પણ શ્રીમતી નીમુબેન બાવળિયા, માન્ય મંત્રી રાજ્યકક્ષા ગ્રાહક બાબતો, પ્રાધાન્ય અને જાહેર વિતરણ, ભારત સરકારના વડા શ્રી જીતેન્દ્રભાઈ બાગાણી, માન્ય ધારાસભ્ય ભાવનગર પશ્ચિમ, શ્રીમતી સિદ્ધરબેન પંડ્યા, માન્ય ધારાસભ્ય ભાવનગર પૂર્વ, શ્રી ભરતભાઈ એમ બારડ, માન્ય મેયર ભાવનગર મહાનગરપાલિકા, શ્રી રાજુભાઈ રાવડિયા, માન્ય ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી ભાવનગર મહાનગરપાલિકા તથા મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું વિક્રમ સંવત 2080 આસો વદ દશમ તારીખ 26/10/2024 શનિવાર. આવો સૌ કાર્યોના ગુંજારણથી આ ક્ષણને આપણે વધાવી અને હવે લોકાર્પણ માટે થયેલા કામોની એક શોર્ટ ફિલ્મનું પ્રદર્શન આપણે સૌ સાથે મળીને નિહાળીશું. થોડ ઉપર છે હાસ્ય નિરંતર ને શ્વાસોનું જળ સ્નેહ સભર છે. ખુલ્લા દ્વારો લઈને જીવે ખુલ્લા દિલનું આ ભાવનગર છે. ખુલ્લા દિલનું આ ભાવનગર છે. ખુલ્લા દિલના ભાવનગરમાં જન સુખાકારીના વિવિધ પ્રકલ્પો નિર્માણ પામ્યા છે. ભાવનગર શહેરમાં સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો ઉપયોગમાં લઈ શકે તે હેતુ સાથે 15 નાણાપંચની ગ્રાન્ટમાંથી દર્શનીય ખાતે રૂપિયા 284 લાખના ખર્ચે કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યો છે. આ કોમ્યુનિટી હોલમાં 500 લોકો બેસી શકે તેવો વિશાળ હોલ, કિચન, સ્ટોરરૂમ, ઓફિસ તથા ટોયલેટ બ્લોકની સુવિધા ઉપલબ્ધ છે. સમગ્ર કેમ્પસમાં પ્લાન્ટેશન બોર્ડર અને કમ્પાઉન્ડ વોલ સાથે પાથવેમાં પેવિંગ બ્લોકની સુવિધા ઊભી કરવામાં આવી છે. ભાવનગરનું પોતીકું તળાવ એટલે મૂળ તળાવ. મૂળ તળાવના આંગણે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂપિયા 200 લાખના ખર્ચથી બટરફ્લાય ગાર્ડનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બટરફ્લાય ગાર્ડનમાં બાળકો માટે ચિલ્ડ્રન પ્લે એરિયા, આકર્ષક ટનલ, ગજીબો, ગાર્ડન લાઇટિંગ, પાર્કિંગ એરિયા, ટોયલેટ બ્લોક, કેરટેકર રૂમ તથા વિશાળ ગાર્ડન લોન જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ બટરફ્લાય ગાર્ડન શહેરના લોકો માટે પર્યટનનું એક નવું સ્પોટ બનશે. ભાવનગરના લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેવા પાણીદાર હેતુ સાથે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂપિયા 298 લાખના ખર્ચે ચિત્રા ફિલ્ટર પ્લાન્ટ ખાતેના જૂના સંકુલનું મજબૂતીકરણ તથા રિનોવેશનની કામગીરી કરવામાં આવી છે. ચિત્રા ખાતે આવેલા ફિલ્ટર પ્લાન્ટ ખાતે જૂના સંકુલનું મજબૂતીકરણ તથા ફેબ્રિકેશનનો કમ્પાઉન્ડ વોલ, આરસીસી રોડ તથા બ્યુટિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. ભાવનગર શહેરના સરદાર પટેલના સર્કલ ખાતે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ વર્ષો જૂના ગાર્ડનનું રીડેવલપમેન્ટની કામગીરી રૂપિયા 190 લાખના ખર્ચે કરવામાં આવી છે. જેમાં વર્ટિકલ ડેવલપમેન્ટ ધરાવતું 2 સ્ટેજ વ્યુઇંગ બ્રિજ સાથેનું ગાર્ડન બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ગાર્ડન લોન, ચિલ્ડ્રન પ્લે એરિયા, સિટિંગ એરેન્જમેન્ટ, ફાઉન્ટેન, ફૂટપાથ તથા ગાર્ડન લાઇટિંગ સહિતની સુવિધાઓ 3875 ચોરસ મીટરમાં ઊભી કરવામાં આવી છે. ભાવનગરના લોકો માટે સરદારનગરનું સર્કલ એ નવું પિકનિક સ્પોટ બન્યું છે. અમારી ભાવનગરના ભોગાસર ખાતે આવેલા વર્ષો જૂના ગાર્ડનને રીડેવલપમેન્ટની જરૂરિયાત જણાતા
સિટિંગ એરેન્જમેન્ટ, એમ્પી થિયેટર, ફાઉન્ટેન, ફૂટપાથ તથા ગાર્ડન લાઇટિંગ સાથે અંદાજિત 3400 ચોરસ મીટરમાં આખા ગાર્ડનનું રીડેવલપમેન્ટ સંપન્ન કરવામાં આવ્યું છે. પાંચેય પ્રકલ્પો મહાનગરપાલિકા દ્વારા 5 ગામો એનું લોકાર્પણ કાર્યક્રમમાં અમારી વચ્ચે ઉપસ્થિત ભાવનગર મહાનગરપાલિકાના મેયર, ખૂબ સરળ સ્વભાવ એવા ભાઈ શ્રી ભરતભાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ બાબડિયા, પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય બેન સેજલબેન, અમારા મહાનગરપાલિકાના શહેર સંગઠનના અધ્યક્ષ અને 2 વાર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પણ ખૂબ યોગદાન આપ્યું છે એવા અમારા પ્રમુખ શ્રી અભયભાઈ, રાજકોટ જિલ્લાના પ્રભારી ધવલભાઈ, પક્ષના નેતા કિશોરભાઈ, દંડક શ્રી ઉષાબેન, મહામંત્રી દરેશભાઈ, શિક્ષણ સમિતિના સદસ્ય નિકુંજભાઈ, અમારા વિવિધ કમિટીના ચેરમેનશ્રીઓ, નગરસેવક ભાઈઓ, નગરસેવક બહેનો, સન્માનીય મંચગણ, કમિશનરશ્રી, સૌ પદાધિકારી અને અમારા વાલા બહેનો, આજે 9.84 કરોડના ભાવનગર શહેરની અંદર લોકોની સુખાકારી માટે જુદા જુદા કામોનું લોકાર્પણ થઈ રહ્યું છે. મને ખૂબ આનંદ છે કે ભાવનગર શહેરની અંદર અનેક ગાર્ડનો અત્યાધુનિક સુંદર મહાનગરપાલિકાના પ્રયત્નોથી બની રહ્યા છે. દેશના લોકલાડીલા અને ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે ભારત આગળ વધી રહ્યું છે. ભારત દેશની અંદર જે વિકાસ થઈ રહ્યો છે એ વિશ્વ આજે જોઈ રહ્યું છે. વિશ્વની સૌથી મોટી આર્થિક વ્યવસ્થા બનવા માટે નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર અનેક વિકાસના આયામો પ્રાપ્ત થયા છે. લોકોની સુખાકારી માટે અનેક વિકાસના કામ સાથે આજે નરેન્દ્રભાઈ અને એની ટીમ અને રાજ્ય સરકાર પણ આગળ વધી રહ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એના નેતૃત્વની અંદર આજે ગુજરાત એક રોલ મોડલ તરીકે ઉભરી આવ્યું છે. અન્ય રાજ્યો કરતાં ગુજરાતની અંદર એક રોલ મોડલ તરીકે કામ થઈ રહ્યું છે. ત્યારે આપણા ભાવનગર મહાનગરપાલિકા અનેક વિકાસના કામો કરી અને લોકોની સુખાકારીમાં વધારો કરી રહ્યા છે. નરેન્દ્રભાઈ ત્રીજી વખત જ્યારે વડાપ્રધાન બન્યા અને શપથ લીધા ત્યારે એણે કહ્યું હતું કે મારી ત્રીજી ટર્મ એ હું 3 ગણી ગતિથી કામ કરીશ. અને આજે ભારત વિશ્વની સૌથી 5મી અર્થવ્યવસ્થા બની છે અને ત્રીજી ટર્મની અંદર ભારત વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા બનવા જઈ રહી છે. અહીંયા દિવાળીનો સમય છે છતાં બહેનોની સંખ્યા ખૂબ અહીંયા ઉપસ્થિત છે. બહેનોને સશક્તિકરણ કરવાનું કામ જો કોઈએ કર્યું હોય તો આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે. સ્વસહાય જૂથ દ્વારા આજે દેશની અંદર 10 કરોડ કરતાં પણ વધારે બહેનોના સ્વસહાય જૂથ બન્યા છે. અને આ સ્વસહાય જૂથ દ્વારા આજે 10 કરોડ લખપતિ દીદી બનાવવાનું સપનું નરેન્દ્રભાઈનું છે. બહેનો પોતાના પગ પર ઊભા રહી શકે, આત્મનિર્ભર બને અને પોતાના કુટુંબની અંદર પોતે પણ આર્થિક વ્યવસ્થામાં ભાગીદાર બને અને નારી દરેક ક્ષેત્રે આજે આગળ વધી રહી છે.
ઉદ્યોગ ધંધાની અંદર હોય કે પોલીસમાં હોય કે પ્રોફેસર કે ડોક્ટર, આ દરેક ક્ષેત્રની અંદર બહેનો આજે આગળ વધી રહી છે. સૌથી આનંદની વાત એ છે કે બહેનો આજે હેલિકોપ્ટર ઉડાડી રહ્યા છે, પ્લેન ઉડાડી રહ્યા છે, અને બહેનો આજે આપણા સુરક્ષા માટે પણ આપણી સરહદો પર કામ કરી રહ્યા છે. દેશના વડાપ્રધાને નારી સશક્તિકરણ માટે અનેક આયામો અને અનેક વિકાસના કામો કર્યા છે. આજે ભાવનગર મહાનગરપાલિકાની અંદર 5 લોકાર્પણ થયા. સરદારનગર ગાર્ડન કે ઘોઘાસરકાર ગાર્ડન, આપણે અહીંયા ફિલ્મ નિહાળી ત્યારે આપણને એવું થયું કે ભાઈ અત્યારે આપણે ત્યાં જોઈ આવીએ. અને બોર તળાવ, બાલવાટિકા, ફેઝ 1, ફેઝ 2 અને આજે ફેઝ 3 બટરફ્લાય ગાર્ડન, અને એ જોતા જ આપણને એવું થાય કે આપણે આપણા બાળકો સાથે આપણે જ્યારે પણ સમય મળે ત્યારે એક પિકનિક તરીકે આ ગાર્ડનમાં આપણને જવાનું મન થાય. એ પ્રકારે મહાનગરપાલિકાએ કામ કર્યું છે. હું મહાનગરપાલિકાને ખૂબ હૃદયથી અભિનંદન આપું છું કે તે જ ગતિથી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની અંદર ડબલ એન્જિન નહીં પણ ડબલ એન્જિન તરીકે ભાવનગર મહાનગરપાલિકા પણ ક્યાંય પાછું દોડે એ પ્રકારે આખી ટીમ કામ કરી રહી છે. ત્યારે આખી ટીમને ખૂબ હૃદયથી અભિનંદન આપું છું. આજે કોમ્યુનિટી હોલનું પણ લોકાર્પણ થયું છે. ચિત્રા ફિલ્ટરેશન પ્લાન્ટનું રિનોવેશન અને એની અંદર પણ આધુનિક સુવિધા પ્રાપ્ત થાય એ પ્રકારે લોકાર્પણ થયું છે. ભાવનગરની અંદર અનેક ગાર્ડનો જે આપણને સારી સુવિધા સાથે આપણા બાળકો, આપણા પરિવાર, કોઈ મહેમાન આવ્યું હોય અને એને ક્યાં લઈ જવું તો ભાવનગરની અંદર એટલી સારી વ્યવસ્થા છે કે આપણે ગાર્ડનોમાં લઈ જઈએ ત્યારે આપણું મન આનંદિત થાય છે, આપણા મહેમાનો પણ ખુશ થાય છે. એ પ્રકારે જ્યારે ભાવનગરની અંદર ગાર્ડનો સજ્જ થઈ રહ્યા છે અને ગાર્ડનો સુંદર બની રહ્યા છે. આવનાર દિવસોની અંદર પણ અનેક રોડ, રસ્તા, સ્ટ્રોંગ લાઇન, ડ્રેનેજ લાઇન, આ બધા વિકાસના કામો ખૂબ તેજીથી આગળ વધી રહ્યા છે. ત્યારે આપણે સૌ એક વિકસિત ભારતની સંકલ્પના સાથે સૌ આપણે આગળ વધીએ. દિવાળી અને નવા વર્ષની પણ આપ સૌને હું હૃદયથી ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આવનાર દિવસોની અંદર આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતની જે સંકલ્પનાઓ છે એના સપના સાકાર કરવા માટે આપણે પણ સૌ યોગદાન આપીએ. એટલું જ. અસ્તુ. ભારત માતા કી જય. માતૃશક્તિ પણ કદમ સાથે કદમ મિલાવી વિકસિત ભારતની સંકલ્પના માટે પ્રતિબદ્ધ બને આવી એક હાકલ માનનીય કેન્દ્રીય મંત્રી શ્રીએ કરી. અને આવો હવે કાર્યક્રમને અંત તરફ લઈ જતા માનનીય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઈ રામડિયાને વિનંતી કરીએ આભાર વ્યક્તિ માટે. આજે દિવાળી પહેલાનું પર્વ લોકાર્પણ કરવાનો આ પર્વ છે. બેન જે રીતે વાત કરતા હતા આપણા મંત્રીશ્રી, તો વાસણા તો ખીલાના જોડે કૂદે, તમે અમારો ખીલો છો, અમે ગમે એટલું કરીએ તો તમારા જોડે કરીએ છીએ. અને આ ભાવ સાથે આજે ભાવનગર મહાનગરની અંદર મારા પૂર્વ ચેરમેન ધીરુભાઈ ધામેલિયાએ કરેલી યાત્રાની શરૂઆત આ ઘોઘા સર્કલ અને સરદારનગર સર્કલને રીડેવલપમેન્ટ કરી અને આજે નવીનીકરણ કરીને લોકો વચ્ચે ખુલ્લું મૂકવાના પ્રસંગની અંદર તેમજ બટરફ્લાય ગાર્ડન અને ચિત્રાની અંદર પાણીની વ્યવસ્થાઓ માટે જે વ્યવસ્થા ઊભી કરવી છે કરી રહ્યા છીએ એના લોકાર્પણ પ્રસંગે આપણી વચ્ચે આપણા લાડીલા બેન તરીકે 2 વખત જેમને યશ કમિટીની અંદર કાર્યકાળ સંભાળવાનો યશ મળ્યો છે એવા આદરણીય કેન્દ્રીય મંત્રી શ્રી અમારા સૌના માર્ગદર્શક આદરણીય નીરુબેન બામણિયા, આપણા સૌના લોકલાડીલા અને મૃદુ એકદમ સરળ અને નિખાલસ ભાવે ભાવનગરને વિકાસની દિશાઓમાં આગળ વધારતા એવા બેન શ્રી ભરતભાઈ બારડ સાહેબ, આદરણીય પૂર્વના ધારાસભ્ય શ્રી બેન શ્રી સેજલબેન પંડ્યા, ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કરતા અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના
અભયસિંહ ચૌહાણ સાહેબ, એવા જ યુવા નેતા અને ગુજરાતની અંદર અનેક જગ્યાએ વિવિધ જવાબદારી સંભાળી અને યુવા નેતૃત્વને શોભે એવી જવાબદારી નિભાવતા રાજકોટના પ્રભારી અમારા ભાઈ શ્રી ધવલભાઈ દવે, અમારા પક્ષના નેતા અને મારા સાથી મિત્ર કિશોરભાઈ ગુરુમુખાણી, શિક્ષણ સમિતિના ચેરમેન આદરણીય નિકુલભાઈ મહેતા, અમારા દંડક શ્રી ઉષાબેન બધેકા, કમિશનર શ્રી સુજીત કુમારજી તેમજ વિવિધ કમિટીઓના ચેરમેનશ્રીઓ, વિવિધ નગરસેવકો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આપ સૌ જ્યારે આ બહોળી સંખ્યામાં ઉપસ્થિત થયા છો ત્યારે ભાવનગર મહાનગર પરિવાર વતી હું આપ સૌનો આભાર માનું છું અને આગામી દિવસોમાં બેનને કહીએ છીએ કે આગામી દિવસોમાં આપના નેતૃત્વમાં ભાવનગર વધુ વિકસે વિસ્તરે અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના કાર્યકાળમાં ભાવનગર એક આગવી ઓળખ ઊભી કરે એવી આશા સાથે આપ સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે સૌનો આભાર, મીડિયા પત્રકાર મિત્રો સૌનો આભાર સાથે અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજે 9.84 લાખના લોકાર્પણ કાર્યક્રમો કરવામાં આવ્યા છે. સરદારનગર ગાર્ડન, ઘોઘા સર્કલ ગાર્ડન અને બોર તળાવ, ફેઝ 3 બટરફ્લાય ગાર્ડન, રિક્રેશનલ પાર્કનું રિનોવેશન, આમ વિવિધ મહાનગરપાલિકા દ્વારા 5 કામોના લોકાર્પણ કરવામાં આવ્યા છે. લોકોની સુખાકારીમાં વધારો થાય. દિવાળી જેવો તહેવાર છે ત્યારે દિવાળીના તહેવારમાં અને નવા વર્ષના તહેવારમાં ભાવનગર શહેરના લોકોને એક પિકનિકમાં જવા માટે, ગાર્ડનોની અંદર મહેમાનોને લઈ જવા માટે અને આ લોકો વધારે સુવિધા પ્રાપ્ત કરે એ પ્રકારે મહાનગરપાલિકાએ આજે લોકાર્પણના કાર્યક્રમો રાખ્યા છે. તેમાં ઉપસ્થિત થઈ છું અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વિકસિત ભારતની સંકલ્પના સાથે દેશ આગળ વધી રહ્યો છે, આજે ભારત બદલાઈ રહ્યું છે, એમ ભાવનગર મહાનગરપાલિકા પણ અનેક વિવિધ વિકાસના કામો આપીને ભાવનગર શહેરને વધારે સુવિધા અને સુખાકારી માટે કામ કરી રહ્યા છે. ત્યારે ભાવનગરના ટીમને પણ હું ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું. આ લોકાર્પણ કાર્યક્રમમાં મારી વચ્ચે ઉપસ્થિત અમારા પૂર્વના ધારાસભ્ય સેજલબેન, અમારા મેયર શ્રી ભરતભાઈ, અમારા સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી રાજુભાઈ, અમારા પ્રમુખ શ્રી અભયભાઈ ચૌહાણ, આમ અમારા સૌ ચેરમેનશ્રીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે. ત્યારે સૌ કાર્યકરો અને અમારા વતી જે પણ કંઈ આ લોકાર્પણના કાર્યક્રમો દ્વારા લોકોને સુવિધા પ્રાપ્ત થઈ છે ત્યારે એમને પણ હું હૃદયની શુભેચ્છાઓ આપું છું.